તો દર્શક મિત્રો 26 બેઠક પર ખરાખરીનો જંગ જામ્યો છે। ભાજપ અને કોંગ્રેસના તમામ ઉમેદવારો છે તેમનું ભાવિ જે છે તે ઈવીએમમાં સીલ થઈ જશે। જો વાત કરવામાં આવે દિગ્ગજ નેતાઓની તો તમામ દિગ્ગજ નેતાઓ એક બાદ એક મતદાન કેન્દ્રો પર પહોંચી રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે। હવે જો નેતા અહેમદ પટેલની વાત કરીએ તો તેઓ પણ આ અંગે પ્રતિક્રિયા આપી રહ્યા છે। સીધા જ જઈશું ત્યાં। વચનો હમણે પાડ્યા નથી। જે વાયદાઓ કર્યા હતા 2 કરોડ રોજગારી પ્રતિ વર્ષ, એનો અર્થ એમ થયો કે 10 વર્ષ 10 કરોડ યુવાઓને રોજગારી આપવા માટેની વાત કરી હતી, 15 લાખ રૂપિયા આપવા માટેની વાત કરી હતી, ખેડૂતોને બમણા ભાવો આપવા માટેની વાત કરી હતી। આવા અનેક વચનો આ મિત્રોએ આપ્યા હતા। એમને એમ હતું કે વાતાવરણ સારું છે 2014માં, લોકોને ગુમરાહ કરી અને સત્તા ઉપર આવ્યા ત્યારે બધા વચનો પાડવામાં નિષ્ફળ ગયા છે। એનાથી વિપરીત વચનો તો નહીં પાડ્યા, પરંતુ યુપીએની સરકારમાં જે મળ્યું હતું, જે રોજગારી હતી એ પણ છીનવી લેવામાં આવી છે। ખેડૂતોને જે પોષણક્ષમ ભાવો મળતા હતા એમાં પણ ઘટાડો થયો અને એમના 2 છેડા મળતા નથી। મધ્યમ વર્ગના, નોકરિયાત વર્ગના 2 છેડાઓ જે મળવા જોઈએ આવક અને જાવકના, એ પણ મળતા નથી। લોકોને મજૂરી નથી મળતી, કારણ કે ખેડૂતો પરેશાન છે ત્યારે ખેત મજૂરોને ક્યારે નોકરી મળે, વિદ્યાર્થીઓ પરેશાન છે। અને એટલા માટે જ કોંગ્રેસે એના મેનિફેસ્ટોમાં જે એક સંકલ્પ છે ત્યારે એમાં ન્યાયની વાત કરી છે, અન્યાયની સામે ન્યાયની વાત કરી છે। અને ન્યાયની વાત કરી છે ત્યારે માત્ર 72,000 રૂપિયા જ નહીં, 72,000 રૂપિયાની વાત અમે એટલા માટે કરી છે કે જે માણસ, જે વ્યક્તિ જેની આવક 12,000 રૂપિયા પણ નથી, ત્યારે 2 વખત જો જમી જો નહીં શકે, એના આવક જાવકના છેડા નહીં મળે, ત્યારે 12,000માં ખૂટતા જે કંઈક પૈસા છે એ કોંગ્રેસે ભરપાઈ કરવા માટેનું વચન આપ્યું છે। એની સાથે સાથે વિદ્યાર્થીઓને 12 ધોરણ સુધી મફત શિક્ષણ આપવા માટેની વાત કરી છે। આ પહેલાં પણ યુપીએની સરકાર દરમિયાન રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ નો, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, એ ઉપરાંત ભોજન માટેનો અધિકાર, શિક્ષણ માટેનો અધિકાર, આ બધા અધિકારો કોંગ્રેસે આપ્યા અને એમાં લોકોને ઘણો ફાયદો થયો। લગભગ 14 કરોડ કરતાં વધારે લોકોને રોજગારી મળતી હતી। આ કોઈ નાની સૂની બાબત નથી। એટલે યુપી એનું જે કંઈક જમા કરેલું બાઠું, જે કંઈક કરેલા કાર્યો, એની સાથે સાથે અમે જે ન્યાય આપવા માટેની વાત કરી છે, ખેડૂતોને પોષકક્ષમ ભાવો, રોજગારી, વિદ્યાર્થીઓને તદુપરાંત 72,000ની જે કંઈક વાત કરી છે, રાષ્ટ્રીય સુરક્ષાની વાત કરી છે, ત્યારે આ બધા મુદ્દાઓ અને કોંગ્રેસ જ્યારે વચન આપે છે ત્યારે એને પાળે છે, એનો અમલ કરે છે। આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને મને ચોક્કસપણે વિશ્વાસ છે કે આ દેશની પ્રજા કોંગ્રેસને સાથ અને સહકાર આપશે। એક તરફ તમે જ્યાં ન્યાયની વાત કરી રહ્યા છો, રાષ્ટ્રીય સુરક્ષાની વાત કરી રહ્યા છો, ત્યાં બીજી તરફ ભાજપ દ્વારા ક્યાંક ને ક્યાંક સૈનિકો પર રણનીતિ રમવામાં આવી રહી છે, કેટલું યોગ્ય લાગે છે? હવે એમણે વિચારવાનું। તો અહેમદ પટેલની પ્રતિક્રિયા સાંભળી તમે। તેમણે સંકલ્પ પત્ર અંગે કોંગ્રેસનો જે મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યું હતું તેમાં